મહીસાગરમાં ગૃહમંત્રીએ રોડ પર ચાને લીધે ચૂસકી તેવા સમાચાર સામે આવ્યા છે. તો મહીસાગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં લુણાવાડા ચોકડી પર હર્ષ સંઘવીએ ચાની ચૂસકી લીધી છે. લોકાર્પણ કાર્યક્રમમાં બસમાં બેસીને સફર પણ કરી છે. તો મહીસાગરથી હાલ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રોડ પર ચાની ચૂસકી લીધી છે. લુણાવાડા ચોકડી પર હર્ષ સંઘવીએ ચાની ચૂસકી લેતા નજરે પડ્યા છે. લોકાર્પણ કાર્યક્રમમાં બસમાં બેસીને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સફર પણ કરી છે. તો ગૃહમંત્રીએ રોડ પર ચાની ચૂસકી લીધી છે. મહીસાગરથી આ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં લુણાવાડા ચોકડી પર હર્ષ સંઘવી ચાની ચૂસકી લેતા નજરે પડ્યા હતા. આ સાથે લોકાર્પણ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ બસમાં સફર કરી હતી. હર્ષ સંઘવીએ બસમાં બેસીને સફર કરતા નજરે પડ્યા છે. તમે જોઈ શકો છો કે હર્ષ સંઘવી કઈ રીતે બસમાં બેસીને સફર કરી રહ્યા હતા. તેમજ તેમણે લુણાવાડા ચોકડી પર ચાની ચૂસકી લીધી છે. મહીસાગરમાં ગૃહમંત્રીએ રોડ પર ચાની ચૂસકી લીધી છે. લુણાવાડા ચોકડી પર હર્ષ સંઘવી ચાની ચૂસકી લેતા નજરે પડ્યા છે. તો આ સાથે તેઓ લોકાર્પણ કાર્યક્રમમાં બસમાં બેસીને સફર કરી રહ્યા છે.